મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો અધ્યાય 11 દેવોની સ્તુતિ અને દેવીનું વરદાન તથા અધ્યાય 12 દેવી ચરિત્રોના પાઠનું મહાત્મ્ય આ બંને અધ્યાયના ટૂંક સાર સાંભળીશું. નવરાત્રિના છઠ્ઠા દિવસે શ્રી કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. ચંદ્રહાસોજ્જવલ કરા શાર્દૂલ વરવાહના કાત્યાયની શુભમ દદ્યા દેવી દાનવઘાતિની. અર્થાત જેમના હસ્ત ઉજ્જવળ તલવાર ચંદ્રહાસથી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુર સંહારિણી કાત્યાયની દુર્ગા દેવી મને મંગળ પ્રદાન કરે. માતાનું આ સ્વરૂપ અત્યંત ચમકીલું અને તેજસ્વી છે, જેની 4 ભુજાઓ છે. માતાની જમણી બાજુનો હાથ અભય મુદ્રામાં તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે, જ્યારે ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. માતા કાત્યાયનીની સાધનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે અને રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ પામે છે. નવરાત્રિના પર્વની છઠ્ઠી તિથિનો દિવસ વિશેષ રીતે વિવાહ યોગ્ય કન્યાઓ માટે અમોઘ ફળદાયી છે. પૂજાથી માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ શક્ય બને છે. માન્યતા મુજબ માતા કાત્યાયનીનું પૂજન કરી સહજ શૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન કરે તો તે ફળદાયી રહે છે. દેવીના આ સ્વરૂપ સાથે ખાસ પૌરાણિક માન્યતા છે કે મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માંગ્યા હતા. ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો. આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું. બોલો કાત્યાયની માત કી જય. હવે આપણે પ્રથમ 11મા અધ્યાયનો ટૂંક સાર સાંભળીશું. અધ્યાય 11માં દેવોએ દેવીની જે સ્તુતિ કરેલ તે નારાયણી સૂક્તમાં છે. ઉપરાંત દેવોને આપેલ વરદાનની છણાવટ કરવામાં આવી છે. શુંભ નિશુંભનો નાશ થતાં અને પોતાનો ઈચ્છિત લાભ થતાં દેવો આનંદમાં આવી જઈ નમ્ર ભાવે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, તમે સર્વ પ્રાણી માત્રનું જીવન છો. તમે મોક્ષ આપનારા છો. તમે મહાવિદ્યા છો. તમે નારાયણી છો. તમે શિવાદેવી, બ્રહ્માણી, વૈષ્ણવી, રુદ્રાણી, ત્રિગુણાત્મક છો. તમે વરાહરૂપિણી, નૃસિંહી, ઐન્દ્રી, ચામુંડેય છો. તમે લક્ષ્મી, મહાવિદ્યા, ધ્રુવા, મહારાત્રિ, મહામાયા, મેઘા, સરસ્વતી સ્વરૂપે છો. તમે ભદ્રકાળી, મહામાયા છો. તમે અમારા ઉપર પ્રસન્ન થઈ જગતની વૃદ્ધિ કરો. જન્મ મરણનો ફેરો ટાળો. તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો વરદાન આપો. દેવોની સ્તુતિથી સંતુષ્ટ થયેલ દેવીએ તેમને વરદાન માગવાનું કહેતા દેવોએ જણાવ્યું, આપત્તિ સમયે તમે અમારું રક્ષણ કરજો. આથી દેવીએ જણાવ્યું, હું સમય આવે દૈત્યોના નાશ માટે વિવિધ રૂપે અવતાર ધારણ કરીને શત્રુઓનો નાશ કરીશ. અહીં 11મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે 12મા અધ્યાયનો ટૂંક સાર સાંભળીશું, જે મેં અગાઉના વિડીયોમાં આખો અધ્યાય પણ કર્યો છે, જે પણ તમે સાંભળી શકો છો. અધ્યાય 12 રોજ કરવાથી ચંડી પાઠ કર્યા જેટલું જ પુણ્ય મળે છે. તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય 12નો ટૂંક સાર. અધ્યાય 12માં ચંડી પાઠનું મહાત્મ્ય દર્શાવેલ છે. દેવી જણાવે છે, ચંડી પાઠ કરવાથી સર્વ પ્રકારની પીડાથી મુક્ત થવાય છે. આઠમ, નોમ
14 ભક્તિપૂર્વક મહાત્મ્ય સાંભળશે તેના સર્વ પાપ નાશ પામશે. સ્તુતિનો પાઠ કરનાર કે સાંભળનારને દરેક ભયથી રક્ષણ મળશે. મહાત્મ્યના પઠન શ્લોકોથી ઉપદ્રવો તથા ઉત્પાતોનો નાશ થશે. સુખ સમૃદ્ધિ મળશે. આસો અને ચૈત્રી નવરાત્રિમાં મહાત્મ્ય ભક્તિપૂર્વક કરશે તો આપત્તિનો નાશ થશે, તેમજ ધન ધાન્ય પુત્રાદિ પ્રાપ્ત કરશે. શત્રુનો નાશ થશે, કુળની વૃદ્ધિ થશે, પ્રેતાદિ દૂર ભાગશે. ધૂપ દીપ પૂજા હોમ હવન બ્રહ્મભોજન આદિથી આરાધના કરશે તે મારી પ્રીતિપાત્ર થશે. ચંડીપાઠથી આપદા અને સંકટોનો નાશ થાય છે. હિંસક પ્રાણી, ચોર, લૂંટારા અને શત્રુઓથી રક્ષણ મળે છે. આટલું જણાવી દેવોના દેખતા જ ચંડિકા દેવી અદૃશ્ય થઈ ગયા. બાદ દરેક દેવ પોતપોતાના સ્થાનક ભણી રવાના થયા. 12મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. આમ આપણે દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અધ્યાય 11 અને અધ્યાય 12ના ટૂંક સાર સાંભળ્યા. આશા રાખું છું કે તે આપ સૌને સાંભળવા ગમ્યા હશે. બોલો શ્રી દુર્ગા માતની જય. બોલો શ્રી કાત્યાયની માતની જય. દુર્ગા સપ્તશતી ચંડીપાઠના આગળના અધ્યાયના ટૂંકસાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.